શિક્ષક જેને સૌથી ઊંચું પદ આપવામાં આવે છે, જેને આપણે ગુરુની જેમ જોઈએ છે અને સર્વોચ્ચ પદ જેને આપણે આપણા જીવનમાં આપતા હોઈએ છીએ, આપણે જેને નમન કરતા હોઈએ છીએ, અને જે શિક્ષક જેનું કામ છે આવનારા જે પેઢી છે તેને શિક્ષિત કરવી અને તેમજ તેનું બાંધકામ કરવું. થોડાક સમય પહેલાં શિક્ષકો છે તે તેનો ધર્મ સમજી અને તેમની કામગીરી સમજી અને જે પણ ગવર્મેન્ટ કામ હોય તેમાં હાથ વટાવતા હતા. પણ હવે જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે, સરકાર જે રીતે શિક્ષકો છે તેને ટોર્ચર કરી રહી છે, હેરાન કરી રહી છે, પરેશાન કરી રહી છે, અને હવે શિક્ષક પોતે જ અરીસા સામે ઊભા રહે છે અને પૂછે છે કે હું શિક્ષક જ છું ને, મારું કામ ઘડતરનું જ છે ને, ભવિષ્યને ઘડવાનું જ કામ છે ને. ત્યારે હવે આ એક અભાગ્ય કહેવાય આપણું કે જે આ હેરાન પરેશાન શિક્ષકોને કરવામાં આવી રહ્યા છે તેને લઈ અને કોક શિક્ષક છે તે જીવન ટૂંકાવી દેશે. અને હવે આ સમગ્ર બાબતે જે રીતે શિક્ષકો છે તેને BLO તરીકે કામગીરી કરવા માટે ફોર્સ કરવામાં આવી રહ્યો છે ક્યાંક, તેને લઈ અને ચેતર વસાવા છે તેનું નિવેદન સામે આવ્યું છે અને તેમને સરકાર સામે પ્રશ્નો કરતા સરકારને કહ્યું છે કે આ કામગીરી બરોબર નથી. શું ચેતર વસાવાએ કહ્યું છે, વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં હું જ્યોતિકા પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. શિક્ષક જેને ગુરુ કહેવામાં આવે છે, જીવનમાં સર્વોચ્ચ પદ આપણે શિક્ષકને આપતા હોય છે, કારણ કે તે આપણા જીવનનું ઘડતર કરે છે, આપણને શિક્ષિત કરતા હોય છે, આપણામાં જ્ઞાનનો કહી શકાય કે પહોદો છે તે ઉગાવતા હોય છે. અને હવે જે શિક્ષકો છે તે ક્યાંક હેરાન થાય, પરેશાન થાય અને તેમજ ટોર્ચર ફીલ કરતા હોય, અને હવે જે શિક્ષકો છે તે પોતાને જ સવાલ પૂછે કે હું શિક્ષક છું કે કેમ, મારું કામ ઘડતરનું જ છે ને. ત્યારે આ આપણી અભાગ્ય છે આપણો કે જે રીતે સરકાર તેમની ઉપર ફોર્સ કરી રહી છે SIRના BLOના કામ કરવા માટે અને BLO તરીકે ફરજ બજાવવા માટે તેમની ઉપર જે રીતે પ્રેશર કરવામાં આવી રહ્યું છે તેને લઈ અને જે શિક્ષકો છે તે ક્યાંક હાલ હેરાન થાય છે, પરેશાન થાય છે, તેમના માનસિક તણાવને લઈ. અને એક શિક્ષક છે જે ગીર સોમનાથના, તેમને તો આત્મહત્યા કરી છે, અને હવે બીજા શિક્ષક છે તેની ક્યાંક તબિયત અથડી ગઈ છે. હવે જે રીતે આ શિક્ષકો છે તેની ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે, તેની ઉપર પ્રેશર કરવામાં આવી રહ્યું છે, જેનાથી આપણે એક સવાલ થઈ શકે છે કે શિક્ષક છે જેને આપણે સર્વોચ્ચ પદ આપીએ છીએ, ગુરુ માનીએ છીએ, તેનો હાલ સરકારે એક રોબોટ જેવો કરી દીધો છે કે જે રીતે બટન દબાવો તે રીતે તેમની કામગીરી ચાલુ થવી જોઈએ. જો તે કામગીરી નહીં કરે તો તેમની ઉપર FIR ફાટશે અને તેમની ધરપકડો કરવામાં આવશે, તેમને મામલતદારની સામે રજૂ કરવામાં આવશે, તેમની ઉપર એટલું પ્રેશર નાખવામાં આવી રહ્યું છે કે SIRના BLO તરીકે કામગીરી કરો. હવે આ સમગ્ર મામલે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ડેડિયાપાડાના, તેમને વિરોધ નોંધ્યો છે અને તેમજ સરકાર સામે પ્રશ્નો કરતા તેમની કામગીરી છે તેમને ખોટી ગણાવી છે. ત્યારે ચેતર વસાવાએ એવું કહ્યું છે કે SIRમાં જે BLO તરીકે ફરજ ભજવે છે શિક્ષકો, તેમની ઉપર એટલું પ્રેશર કરવામાં આવી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક તેમને ટોર્ચર પણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી જે શિક્ષકો છે તે ક્યાંક હેરાન થાય છે, ક્યાંક આત્મહત્યાઓ કરે છે અને ક્યાંક તેમની તબિયત પણ બગડી જાય છે. ત્યારે કહેવાય છે કે શિક્ષક છે તે સર્વોચ્ચ હોય છે. બધા જના જીવનમાં કોક ને કોક એવો ગુરુ હશે જે તેમને માર્ગદર્શન આપતું હશે, અને હવે એ જ શિક્ષકનો હાલ આવો છે. ત્યારે ચેતર વસાવાએ સમગ્ર મામલે કહ્યું છે અને તેમજ તેમની કામગીરી ખોટી ગણાવી છે. ત્યારે શું કહી રહ્યા છે ચેતર વસાવા, સૌ પ્રથમ તે જ સાંભળીએ. આજે અમે દાહોદ જિલ્લાની મુલાકાતે છે ત્યારે SIRની પ્રક્રિયામાં અહીંના શિક્ષકો અને આંગણવાડી બહેનોને જ્યારે BLO બનાવવામાં આવ્યા છે એમની ઘણી રજૂઆતો અમને મળી છે. એમણે કીધું કે ભાઈ જ્યારે 4 નવેમ્બરથી SIRની પ્રક્રિયા ચાલુ હતી
તે દરમિયાન અમને ગૌરવ યાત્રામાં એનું આયોજન કરવા માટે, એમની ભીડ ભેગી કરવા માટે અમને લગાડવામાં આવ્યા. વડાપ્રધાનશ્રીના કાર્યક્રમમાં અમને કામ સોંપવામાં આવ્યું બસો ભરવા માટે, અને 15 તારીખ પછી આકસ્મિક 17 તારીખે અમને મિટિંગો બોલાવીને મામલતદાર દ્વારા અને કલેક્ટરો દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે અને ઘણી દબાણપૂર્વક કામગીરી કરાવવામાં આવે છે. ત્યારે તમે જોયું હશે ઝાલોદ તાલુકાના સાદેડા ગામના બીએલઓની તબિયત આ દબાણોના કારણે, પ્રેશરના કારણે બગડી છે અને આજે હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે સવાલ એ થાય છે કે આંગણવાડીઓ પર બીએલઓ તરીકેની જવાબદારી તમે સોંપો છો. એક બાજુ નામદાર હાઈકોર્ટે આંગણવાડીઓને કાયમી કરવા માટે એમને 24,600 રૂપિયાનો પગાર આપવા માટે નામદાર હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે, જેની પણ સરકાર અવગણના કરી રહી છે. આજે શિક્ષકો નથી, એક શિક્ષક ભણાવવા જશે કે બીએલઓની કામગીરી કરવા જશે, જેવી અનેક સમસ્યાઓ છે એ આજે અમને મળી છે. બીજી કે પાક નુકસાની જે સર્વે થયું ઓક્ટોબર 24, 25, 26, 27, 28 દરમિયાન જે વરસાદ થયો, આ કમોસમી વરસાદના કારણે પાક નુકસાનીનું અહીંયા સર્વે થયું, અને સર્વે થયા બાદ એની ચૂકવણું કરવાનું હોય એની જગ્યાએ ગુજરાત સરકારે ફરી ઓનલાઈન ફોર્મ ભરવા માટેની ખેડૂતને સૂચનાઓ આપી. તો આ ખેડૂતો જ્યારે ફોર્મ ભરવા જાય છે ત્યારે અહીંના તલાટીઓ એમને પહેલા દબાણ કરે છે કે ભાઈ તમે વેરો ભરો પછી તમારું ફોર્મ ભરાશે. વન અધિકાર અધિનિયમ 6 અંતર્ગત જેમને સનતના દાવા મળ્યા છે એવા લોકો ફોર્મ ભરવા જાય છે ત્યારે ફોરેસ્ટરનો દાખલો માંગવામાં આવે છે, અને ફોરેસ્ટર એવું કહે છે કે હમણાં જ સ્થળ પર આવીશું, જોઈશું, પછી જ તમને દાખલો આપીશું. ત્યારે એ ઘટનાને આજે 20 દિવસ થયા, સ્થળ પર જે સર્વે થઈ ગયા પછી ખેડૂતોએ બધું પાક કાપી લીધા અને પછી ત્યાં જઈને દાખલા લખી નથી આપતા. સર્વરો ડાઉન છે, જેનાથી અમને આજે રજૂઆતો ખેડૂતોની પણ મળી છે. ત્યારે એમાં કોઈને તકલીફ ના પડે એ બાબતને લઈને અમારા આગેવાનોને અમે સૂચનાઓ કરી છે. બીએલઓને કોઈ તકલીફ ના પડે તો BLA2 એટલે કે બૂથ લેવલના એજન્ટોને અમે સૂચનાઓ કરી છે. ત્યારે આ પ્રક્રિયામાં સરકાર જે આગળ વધી રહી છે વ્યાજબી નથી. વોરંટ કાઢે છે, પોલીસ એ લોકોને બીએલઓને લઈ આવે છે, કેસ કરે છે, એ કોઈ વ્યાજબી નથી એવું માનીએ છીએ. સાથે સાથે સાંસદ, એમના ધારાસભ્ય અને મંત્રીઓ દ્વારા અહીંના બજેટમાં બહારની એજન્સીઓને લાવીને જે બજેટોમાં લોકોને શું જોઈએ એ પ્રકારનું આયોજન થતું નથી, પણ પોતાને કેટલા મળશે એ પ્રકારના આયોજન કરીને જે બજેટોમાં ભ્રષ્ટાચાર થાય છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો, પદાધિકારીઓ આ વિસ્તારમાં ગ્રાન્ટમાં કયા કામો થયા, કયામાં કઈ એજન્સી હતી, કોને ટેન્ડર આપ્યું, કોની સૂચનાથી ટેન્ડર મળ્યું અને કેટલા પ્રકારના કામો પૂર્ણ કર્યા, પ્રગતિ છે અને નથી થયા તો શું કામ નથી થયા અને ક્યાં ભ્રષ્ટાચાર થયો છે એને ઉજાગર કરવાનું કામ આમ આદમી પાર્ટીના લોકો આવનારા દિવસોમાં કરશે. આમાં ચેતર વસાવાએ બીએલઓની પણ વાત કરી છે અને કહ્યું છે કે જે રીતે બીએલઓ એટલે કે જે શિક્ષક છે, જે બીએલઓની ફરજ ભજવે છે તેની ઉપર જે પ્રેશર કરવામાં આવી રહ્યું છે તે ક્યાંક ખોટું છે, અને તેમજ સરકારને તેમની કામગીરી કેવી રીતે કરવી તે પણ ચેતર વસાવા દ્વારા કહેવામાં આવી રહ્યું છે. તેમજ ચેતર વસાવાએ આમાં ખેડૂતો મુદ્દે પણ વાત કરી દીધી છે. જે રીતે પેકેજ બહાર પાડવામાં આવ્યું છે અને તેમજ કહેવામાં આવ્યું છે કે ખેડૂતો છે તેને સહાય કરવામાં આવશે. જે રીતે સર્વે કરવામાં આવ્યા, સર્વે થયા, પણ હજી જે ખેડૂતો છે તેના ખાતામાં 1 રૂપિયો પણ નથી આવ્યો, અને હવે રૂપિયા નથી આવ્યા તો ખેડૂતો છે તેમાં પણ રોષ છે. તે પણ અલગ અલગ જે પોલિટિકલ નેતાઓ છે, તેમના આગેવાનો છે, ધારાસભ્યો છે તેની પાસે જાય છે અને જઈને તેમના નિવેદનો મૂકે છે. ત્યારે હવે જે ચેતર વસાવા છે તેમને પણ આ સમગ્ર બાબતે ખેડૂતોને લઈને પણ વાત કરી દીધી છે અને કહ્યું છે કે તેમના જે ખાતા છે તેમાં 1 રૂપિયા પણ નથી આવ્યા. એટલે જે વાત કરવામાં આવી હતી ત્યાં ખોટી પડી રહી છે. અને એવું ચેતર વસાવાનું કહેવું છે કે તેમને એવું કહેવામાં આવ્યું છે કે હવે ઓનલાઈન ફોર્મ ભરો. ઓનલાઈન ફોર્મ ભરવા જાય તો એવું કહે છે કે ફોરેસ્ટનું કાર્ડ આપો, અને તે લેવા જાય તો એવું કહે છે કે અમે તમારી જગ્યાએ આવીને વસ્તુઓ જોશું અને પછી જ તમને એ બધી વસ્તુઓ આપશું. તો હવે આ સમગ્ર મામલે ખેડૂતો ક્યાં જશે? અને હવે ખેડૂતોની વાત કરી છે તો બીએલઓની પણ સાથે વાત કરી છે. ત્યારે આ સમગ્ર મામલે જે ખેડૂતો અને જે શિક્ષણ આપતા આપણને શિક્ષકો છે તેને લઈને વાત કરવામાં આવી છે ચેતર વસાવા દ્વારા. તો આ સમગ્ર મામલે ચેતર વસાવાએ જે વાત કરી છે તેને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો. અમારી ચેનલ નવજીવન ન્યૂઝને જો તમે યુટ્યુબ પર જોતા હો તો સબસ્ક્રાઇબ કરજો, અને જો તમે ફેસબુક ઓર ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરજો. નમસ્કાર.